હા, તો મારી ગુજરાતની આંગણવાડી બહેનો, શું તમને ખબર છે કે એક રાજ્યમાં આંગણવાડી બહેનોને નવું વર્ષ શરૂ થતાની સાથે જ પગારમાં વધારો, મોબાઈલ ભથ્થું બમણું અને રજાઓને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે? તો બહેનો, હવે સવાલ એ છે કે ગુજરાતમાં આ બધું ક્યારે થશે? નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં. બહેનો, નવું વર્ષ શરૂ થયું છે અને આ નવા વર્ષની શરૂઆતમાં જ એક રાજ્ય સરકારે આંગણવાડી બહેનો માટે એવો નિર્ણય કર્યો છે જેની ચર્ચા હવે આખા દેશમાં થવા લાગી છે. ગત રોજ લાંબા સમયથી આંદોલન અને ધરણા પર બેઠેલા આંગણવાડી કર્મચારી બહેનો અને તેમના યુનિયનના આગેવાનો સાથે રાજ્ય સરકારના સચિવ દ્વારા સીધી બેઠક યોજાઈ હતી અને આ બેઠક પછી સરકારે બહેનોની મુખ્ય માંગણીઓ સ્વીકારી લીધી છે. હવે અહીં સવાલ એ નથી કે નિર્ણય લેવાયો કે નહીં, સવાલ એ છે આ કયું રાજ્ય છે, કેટલો પગાર વધારો થયો છે અને શું ગુજરાત માટે આમાંથી કંઈક શીખવા જેવું છે? તો બહેનો, અહીં આપણે વાત કરી રહ્યા છીએ પંજાબ રાજ્ય સરકારની. પંજાબમાં લાંબા સમયથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના વેતન વધારાને લઈને સચિવાલય સામે આંદોલન પર બેઠા હતા અને આખરે ભગવતસિંહ માનની આમ આદમી પાર્ટી સરકારે આ બહેનો સામે નમતું જોખ્યું છે. નવું વર્ષ 2026 શરૂ થતા જ પંજાબ સરકારે આંગણવાડી બહેનો માટે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે, જેમાં માસિક માનદ વેતનમાં વધારો, મોબાઈલ ભથ્થું બમણું અને રજાઓમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણયને થોડું આંકડામાં સમજીએ તો પહેલા આંગણવાડી કાર્યકર બહેનોને લગભગ 10,000 રૂપિયા માનદ વેતન મળતું હતું, જો હવે વધારીને 12,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે કે વાર્ષિક આવક 1,20,000 થી વધીને 1,44,000 રૂપિયા સુધી પહોંચશે. તેડાગર બહેનોને પણ પહેલા 5 થી 6,000 રૂપિયા માનદ વેતન મળતું હતું, જેમાં હવે 500 થી 1,000 રૂપિયાનો વધારો કરીને 6,500 થી 7,000 રૂપિયા સુધી કરવામાં આવ્યું છે. આ સાથે સાથે મોબાઈલ ભથ્થું પણ પહેલા વાર્ષિક 2,000 રૂપિયા હતું, જે હવે વધારીને 4,000 રૂપિયા કરવામાં આવ્યું છે. કારણ કે આજકાલ આંગણવાડી બહેનોનું મોટાભાગનું કામ હાજરી, રિપોર્ટ, ફોટા અને પોષણ ટ્રેકર એપ મારફતે ઓનલાઈન થઈ ગયું છે. હવે બહેનો, અહીંથી વાત સીધી ગુજરાત પર આવે છે, કારણ કે આજે પણ ગુજરાતની આંગણવાડી બહેનો માનદ વેતન પર જ કામ કરી રહી છે. હજી સુધી તેમને નિયમિત સરકારી કર્મચારીનો દરજ્જો મળ્યો નથી અને જે વેતન મળે છે એ મોંઘવારી સામે ઘણું ઓછું પડે છે. બાળકોના પોષણથી લઈને ગર્ભવતી માતાઓની નોંધણી, રસીકરણ, હાજરી, રિપોર્ટિંગ અને આખું ડિજિટલ કામ આંગણવાડી બહેનો જ સંભાળી રહી છે. પણ એ મહેનત મુજબ આર્થિક સુરક્ષા હજી મળી નથી. રાજ્ય સરકાર તરફથી સમયે સમયે ચર્ચાઓ થાય છે, આશ્વાસનો મળે છે, પણ આજ તારીખ સુધી પગાર વધારાને લઈને કોઈ અંતિમ અને સ્પષ્ટ જાહેરાત સામે આવી નથી. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની લાખો આંગણવાડી બહેનોના મનમાં આજે પણ એક જ સવાલ ગુંજાઈ રહ્યો છે, શું અમારી મહેનતને ક્યારે સાચો ન્યાય મળશે? એટલે સ્વાભાવિક છે કે ગુજરાતની લાખો બહેનોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય, જો પંજાબમાં શક્ય છે તો ગુજરાતમાં કેમ નહીં, અને જો થશે તો ક્યારે થશે? આ જ પ્રશ્નના જવાબ અને ગુજરાત સરકાર તરફથી આગળ જે પણ સત્તાવાર અપડેટ આવશે તે સૌથી પહેલા તમને આ ચેનલ પર જણાવીશું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવજો, કારણ કે આ મુદ્દે આગળના વિડીયો ખૂબ જ મહત્વના છે.